શું પ્રેગ્નન્સીમાં વધારે ઘી લેવાથી નોર્મલ ડિલિવરી સરળતાથી થઈ જાય છે? ચાલો આજે આપણે જાણીએ. ઘી એ આપણા ખોરાકનો ખૂબ અગત્યનો ઘટક છે. આથી કોઈ પણ લેડી જ્યારે પ્રેગ્નન્ટ બને ત્યારે તેને વધારે ઘી ખાવાનું કહેવામાં આવે છે. ઘીના ઘણા ફાયદા પણ છે, જેમ કે તેનાથી પાચન સારું થાય છે, તેનાથી બાળક અને માતાનો ઓવરઓલ ગ્રોથ સારો થાય છે અને ઘી એ ગુડ ફેટનો એક સારો સોર્સ છે. આથી દરેક પ્રેગ્નન્ટ લેડીઝે દરરોજ મર્યાદિત માત્રામાં ઘી લેવું જોઈએ. પરંતુ ઘણા લોકો એવું પણ માને છે કે 8મા કે 9મા મહિને ઘી પીવાથી અથવા તો દૂધમાં ઘી નાખીને પીવાથી તે કાયાનો ભાગ સ્મૂધ કરી નાખે છે અને તેનાથી નોર્મલ ડિલિવરી વખતે બાળક ફટાફટ સરકી જાય છે. તો આ વાત તદ્દન ખોટી છે. એવું સાયન્સમાં ક્યાંય કહેવાયેલું નથી કે વધારે પડતું ઘી લેવાથી નોર્મલ ડિલિવરી સરળતાથી થઈ જશે.